નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે માલધારી સમાજના આગેવાનો ગૌચર માટેની જમીન ફાળવણી કરવા માટેનો મોરચો લઈને પહોંચ્યા હતા। ગાયનો મુદ્દો લઈને કોર્પોરેશનમાં કહેવાય જ કે અગાઉ બી અમે કોર્પોરેશનમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળ્યા હતા। તેમને અમે તે ઘડી રજૂઆત કરી હતી કે તમે 1963થી લઈને 2024 સુધી 20 ગામોનો જે સમાવેશ કર્યો છે। 20 ગામોની ગોચરની જગ્યાઓ, જે ગાયોની ગોચરની જગ્યાઓ લઈ લીધી છે, એટલે ગાય રોડ પર આવી ગઈ છે। તો તમે દરેક ઝોનમાં એક પશુ ઝોન બનાવી આપો ને, તો અમે તઈ જવા તૈયાર છે। એ લોકો ગોચરની જગ્યાનો આજ લગીન ગોચરની જગ્યાનો ના તે કલેક્ટરે હિસાબ આપ્યો છે કે ના કોર્પોરેશનના કમિશનરે હિસાબ આપ્યો છે। એ ગોચરની જગ્યા 20 ગામોની ગઈ કઈ, કોણ ખાઈ ગયું, કયા બિલ્ડરો ખાઈ ગયા, કયા નેતા ખાઈ ગયા, તો એ જગ્યાઓ કાં તો ફાળવી આપો અને પછી અમને અલગ પશુ ઝોનની જોગવાઈ પ્રમાણે કરી આપો। તે ઘડી અમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અમને બાંયધરી આપી હતી કે અમે એક કેમ્પ રાખીશું અને એનું સર્વે કરીશું। આ તો 5મી વખત સર્વે થયું। એક વખત પોલીસ દ્વારા થયું, એક વખત જે તે ઓડ અધિકારીઓ દ્વારા થયું, એક વખત સ્વયંભૂ અમે બી કરીને આપ્યું। છેલ્લા 5 વર્ષથી આ લોકો અમને ખાલી ગોલ ગોલ જ ફેરવે છે, કોઈ વસાહત આપતા નહીં। અમારા નામે 1 લાખ ફૂટ જગ્યા ખટંબામાં સંપાદન કરી છે। એ લોકોએ એલિમેન્ટ હોસ્ટેલ બનાવી દીધી। અમે તે ઘડી બી ના પાડતા હતા કે ભાઈ તમે એલિમેન્ટ હોસ્ટેલ ના બનાવો, તમે અમારા માટે પશુ ઝોન બનાવો કે તઈ અમે ગાય જોડે પશુ માલિક રહી શકે, કોઈ પશુ એકલું ના રહે। તો એની જગ્યાએ અત્યારે ત્યાં કૂતરા બી પૂરા છે અને ગાયો બી પૂરા છે। તો તમે કાયમી ધોરણની નિકાલ કરવો હોય તો તમે પશુપાલક જોડે મિટિંગ કરો અને એને કેવી રીતે નિકાલ થાય એવી રીતે ઈચ્છા શક્તિ સારી હોય તો નિકાલ થઈ શકે એવું છે। તમને બાહેધરી આપે છે, તમે 1-2 દિવસ પછી શાંત થઈ જાઓ, 10-15 દિવસ પછી ફરીથી આ લોકો ગાયો પકડવા આવે ત્યારે તમે ફરીથી કોર્પોરેશન આવો છો। ના, તમારી આ ભૂલ નથી? ના, અમારી કોઈ ભૂલ નહીં। અમે વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, ત્યારે અમને આશ્વાસન આપવામાં આવે છે કે તમને બોલાવવામાં આવશે। આજે અમારા અધિકારીઓ આ કામમાં છે, આ કામમાં છે, બધા વ્યસ્ત છે। જ્યારે ફ્રી પડશે એટલે અમે સામેથી બોલાવીને તમારી જોડે એક સંકલન કરીને મિટિંગ કરીને તમારો નિવાળો લાવીશું। પણ એ હવે સત્તા આગળ અમારું થોડું ચાલવાનું છે। અમે આ દેશના પણ અમે આ દેશના નાગરિક છીએ, અમે તો રજૂઆત કરીએ છીએ। હવે અમે તો રજૂઆત જે કાયદા પ્રમાણે જ કરવાના જ, કે અમે લાકડી લઈને તો મારવા જવાના નતા એને। નારાયણભાઈ રબારી। આ સવાલ તમે મેયર સાહેબને બી